રાજકોટમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ મામલે શહેર કોંગ્રેસ દ્વારા રમકડાના પ્લેન બતાવીને વિરોધ કરવામાં આવ્યો છે। બહુમાળી ચોક ખાતે રમકડાના પ્લેન ઉડાડીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી પૂર્વે પ્રજાના પૈસાનું ભાજપે ₹1400 કરોડનું આંધણ કર્યું છે। ઇન્ટરનેશનલ ફ્લાઇટનું જણાવીને ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડી રહી છે। 15 ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ ખાતે સ્થાયી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે। તો નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ સ્થાયી ટર્મિનલમાં ડોમેસ્ટિક ફ્લાઇટ સંચાલન કરવામાં આવશે। ઇન્ટરનેશનલ ફ્લાઇટના સંચાલન માટે અન્ય સ્થાયી ટર્મિનલ બનાવવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે। તો અસ્થાયી ટર્મિનલમાં કાર્ગોનું સંચાલન કરવામાં આવશે। મરવાનું હતું, પરંતુ ત્યારબાદ છે તે એક મહત્વપૂર્ણ નિર્ણય બાદ છે તે ઇન્ટરનેશનલ ફ્લાઇટો બંધ થતા છે તે કોંગ્રેસ દ્વારા છે તે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે। દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે બહુમાળી ચોકમાં છે તે કોંગ્રેસના આગેવાનો છે તે 500ની નોટ અને સાથે જ તે રમકડાના વિમાન લઈને પહોંચ્યા છે। અનોખો વિરોધ હાથ ધરવામાં આવ્યો છે, કારણ કે કોંગ્રેસ દ્વારા છે તે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે। બેનરો લઈને બેનરો પણ જોઈ શકો છો કે બેનરોમાં છે તે 1400 કરોડ રૂપિયાનું જે વિમાન બનાવવામાં આવ્યું છે તે વિમાન છે તે કંઈક પાણીમાં ગયું તેવું લાગે। કોંગ્રેસના આગેવાન છે તેમની સાથે વાત કરું। ખાસ કરીને આ રમકડાના વિમાન લઈને આવ્યો છે, શું કહેશો? આ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે અમે આવ્યા છીએ। ઇન્ટરનેશનલ એરપોર્ટ જ્યારે ચાલુ કરવાની વાત હતી ત્યારે અદાણીનું ઇન્ટરનેશનલ એરપોર્ટમાં નુકસાન જાય છે, તો અદાણીને લાભ અપાવવા માટેથી સૌરાષ્ટ્રની પ્રજાને નુકસાન કરી અને આ એરપોર્ટ બંધ કરવાની વાત છે। ખાસ કરીને 500ની નોટ લઈને આવ્યા છો, એનું શું કારણ? આ 500ની નોટ એના ભાજપના મળતિયાઓએ ત્યાં જમીન ખરીદી અને કમલમમાં પૈસા પહોંચાડવાની વાત છે, એટલે અમે કમલમમાં પૈસા પહોંચાડવા માટે આ પ્લેન સાથે અમે પૈસા પણ લઈને આવ્યા છીએ। ચોક્કસપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કમલમમાં છે તે આ 500ની નોટ પહોંચાડવામાં આવશે અને જે આ રમકડાનું છે તે પ્લેન લઈને આવ્યા છે। અનોખો વિરોધ છે તે કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રમકડાના વિમાન સાથે છે તે કોંગ્રેસના આગેવાનો છે તે પહોંચ્યા છે, વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ત્યારે આપણી સાથે અશોક છે તેમની સાથે વાત કરીશું। 1400 કરોડ રૂપિયાના ખર્ચે રાજકોટનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટેની ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર અને રાજકોટનું વામણું નેતૃત્વએ જે વાત કરી હતી એ વાત આજે ચારિતાર થઈ નથી, અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અમદાવાદની અંદર જે અદાણીનું એરપોર્ટ ચાલી રહ્યું છે, અદાણીના એરપોર્ટને નુકસાન ન જાય એટલા માટે રાજકોટનું ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ છે એની મંજૂરી મળી નથી। ત્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટની પ્રજા સાથે મોટી ગદ્દારી ભારતીય જનતા પાર્ટીએ કરી છે, અને કમલમ કાર્યાલયો જે છે અદાણી અને અંબાણીના પૈસાથી ચાલી રહ્યા છે। ત્યારે અમે આ ભારતીય જનતા પાર્ટીને કંઈક હજી તમારે વધુ ફંડની જરૂર હોય તો અમે રૂપિયા લઈને આવ્યા છીએ, અને સૌરાષ્ટ્રની જનતા સાથે જે અન્યાય થયો છે એ આ પ્લેનના પ્રતિક રૂપે દેખાડવા માંગીએ છીએ કે અન્યાય અમે હવે સહન નહીં કરીએ। પણ વાત કરવામાં આવે તો જે આ અન્યાય કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર અને રાજકોટની જનતા સાથે તે છે તે ચલાવી નહીં લેવામાં, જેના કારણે કોંગ્રેસ દ્વારા છે તે હાલ રમકડાના પ્લેન અને 500ની નોટ લઈને છે તે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર, રાજકોટ। તો હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।